શાળા પ્રસંગ, શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અન્વયે અવેડાવાડી પ્રાથમિક શાળાના પટાંગણમાં જે કાર્યક્રમ આજ આયોજિત કરવામાં આવેલો છે, આ કાર્યક્રમને શોભાવવા, આ કાર્યક્રમને દીપાવવા માટે ગાંધીનગરથી આપણી વચ્ચે પધારેલા આપણા મુખ્ય મહેમાન શ્રી આર પટેલ સાહેબ, નાયબ નિયામક ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી ગાંધીનગર, તેમજ શ્રી કૃષ્ણાબેન સોલંકી, જિલ્લા પુરવઠા અધિકારી દેવભૂમિ દ્વારકા, આ સાથે જ નાયબ મામલતદાર શ્રી દેવભૂમિ દ્વારકા, આપણા માનનીય સીઆરસી સાહેબ શ્રી, તેમની સાથે ઉપસ્થિત અન્ય સીઆરસી લાયસન્સ સાહેબ શ્રી, આપણા ગામના લોકલાડીલા સરપંચ તેમજ ગામજનો, વડીલો અને ખાસ જેમના આ ભાવિના ઘડતર માટે આ સમગ્ર કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો છે તેવા બાલવાટિકામાં પ્રવેશ પામતા ભૂલકો આપ સર્વેનું અવેડાવાડી શાળા ખૂબ ખૂબ સ્વાગત કરે છે, ખૂબ ખૂબ આવકારે છે. આ પ્રસંગે થોડીક વાત કરીએ સાહેબ, તો અવેડાવાડી પ્રાથમિક શાળા એ 1 થી 8ની શાળા છે અને એસઓઈ વાળી શાળા છે. આમાં હાલ 375 જેટલા બાળકો અને 7 શિક્ષકો અહીંયા પોતાની ફરજ બજાવે છે અને ખાસ સરકાર દ્વારા જે પણ યોજનાઓ અને વિવિધ પ્રકારની કસોટીઓ અથવા તો અન્ય પરીક્ષાઓ જે પણ લેવામાં આવે છે તેમાં અહીંની શાળા એ સવિશેષ ભાગ લે છે અને એના પરિણામો પણ મેળવે છે. આ મેળવેલા પરિણામો એ આપને આજના આ સન્માન કાર્યક્રમમાં પણ આપને જોવા મળશે. તો આ અવેડાવાડી પ્રાથમિક શાળા ફરીથી આપને આવકારે છે. થેન્ક યુ. પ્રસંગે સૌપ્રથમ આંગણવાડીના બાળકોનું પ્રવેશ સન્માન મહેમાનોના હસ્તે કર્યું. અમારી શાળામાં પ્રવેશ લીધેલ નાના બાલવાટિકાના ભૂલકાઓ તથા ધોરણ પહેલામાં નવો પ્રવેશ મેળવનાર બાળકોનું પ્રવેશ કીટ આપીને સન્માન કર્યું. આજે હું તમને પર્યાવરણ બદલાવ અને માનવ સ્વાસ્થ્ય વિશે થોડું કહીશ, તો તમે શાંતિથી સાંભળજો.
આપણી આજુબાજુ આવેલું આવરણ પર્યાવરણ તરીકે ઓળખાય છે. આ પર્યાવરણ સમગ્ર જીવસૃષ્ટિ માટે ઘણું ઉપયોગી છે. પર્યાવરણના બધા તત્વો સંતુલિત હોય તો જ પૃથ્વી સંતુલિત રહી શકે અને માનવ સૃષ્ટિ પોતાનું જીવન વ્યતીત કરી શકે. માનવે પર્યાવરણ સંતુલિત રાખવાનો પ્રયત્ન કર્યો જ નથી. કેમ કે વર્તમાન સમયમાં જ્યાં નજર કરો ત્યાં મૂળ સ્વરૂપમાં બદલાવ નજરે પડે છે, જેમાં સૌથી વધુ જવાબદાર માનવ જ છે. માનવ જેટલો પર્યાવરણ બદલાવવાનો પ્રયત્ન કર્યો છે તેટલો સમય નકારાત્મક પણ સામનો કરવો પડ્યો છે. આજે આપણી પૃથ્વી ઘણા લોકોનું ભરણ પોષણ કરે છે. આજે આપણે તીવ્ર ગતિથી પર્યાવરણનો વિનાશ કરી રહ્યા છીએ. આવા નિરંતર વિનાશથી પર્યાવરણમાં ખૂબ જ બદલાવ આવી રહ્યો છે. પૃથ્વી જેને માનવ સમાન બનતા આવ્યા છીએ તેનું અપમાન કરવાનું બિલકુલ સંકોચન થતું નથી. લોકલાયકના આંધળા બનેલા માણસો પૃથ્વીનો નાશ કરી રહ્યા છે. પર્યાવરણમાં બદલાવ માટે સૌથી વધુ જો કોઈ કારણ જવાબદાર હોય તો તે પ્રદૂષણ છે. પ્રદૂષણ અલગ અલગ પ્રકારના હોય છે. તેનાથી અલગ અલગ સ્વાસ્થ્ય પર અલગ અલગ અસરો પડે છે, જેવા કે જળ પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ. જળ પ્રદૂષણ વિશ્વની 80% બીમારીઓ થાય છે પ્રદૂષિત પાણીથી થાય છે. આપણા દેશની વાત કરીએ તો 70% જળ પ્રદૂષિત જ છે. ગૃહ વપરાશ, ઔદ્યોગિક કારખાનાનું પાણી એ નદીમાં પડતા વધુ પાણી પ્રદૂષિત થાય છે. આ પીવાનું પાણી ખૂબ જ ઓછું વધ્યું છે. શુદ્ધ પાણીની અપૂર્તિના લીધે અશુદ્ધ પાણી પીવાથી પોલિયો, તાવ વગેરે જીવલેવા બીમારીઓ થાય છે. વાયુ પ્રદૂષણ એ ઔદ્યોગિકના ધુમાડા, કારખાનાના ધુમાડા વગેરે તેમજ વાહનોના ધુમાડાથી વાયુ પ્રદૂષણ થાય છે, જેનાથી માનવ સ્વાસ્થ્ય પર અલગ અલગ અસરો પડે છે, જેવા કે ઉધરસ આવી, માથું દુખવું વગેરે. તેમાં કેન્સરની સંભાવના પણ થાય છે. આવી રીતે ભવિષ્યમાં ચાલતું રહ્યું તો એક દિવસ માનવને જીવવું બહુ મુશ્કેલ પડી જશે અને એ માટે અટમથી જાગૃત બની સુતેલાઓને જગાડીને કાર્યક્રમો કરવા પડશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આજરોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના અનુસંધાને અવેડાવાડી પ્રાથમિક શાળામાં પધારેલ આપણે ગાંધીનગરથી આર પટેલ સાહેબ તેમજ જિલ્લા પુરવઠા અધિકારી કૃષ્ણ મેડમ તેમજ માજી સરપંચ શ્રી કેવી પરમાર સાહેબ, કેમ નંદાણીયા સાહેબ તેમજ મંચાસ્થ ઉપર પધારેલા
અધિકારીગણ, મંચસ્થગણ, તલાટીગણ તેમજ જે અવેડાવાળી પ્રાથમિક શાળામાં નાના ભૂલકાઓ પહેલા ધોરણમાં જે બહેનો આજ રોજ સરકારશ્રીના 3 દિવસનો જે ગુજરાત સરકારે શિક્ષણ પાછળ ગુજરાત સરકાર હંમેશા તત્પર રહે છે. શિક્ષણ માટે અવારનવાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઘણા બધા કાર્યક્રમો કરતા હોય છે. આજ એનો એક ભાગ છે કે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે એના માટે નાના ભૂલકાઓને પહેલા ધોરણમાં પ્રોત્સાહિત કરી અને એના જીવન વિશે એના ભણતરની જે ફાફા પલ્લી ચાલુ થાય છે એમાં સરકારનો પણ ફાળો રહે છે. આના માટે ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ હંમેશા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે આવી જ અલગ અલગ ઇવેન્ટો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતા હોય છે. તેમજ વાલીઓને પણ વિદ્યાર્થીઓને સ્કૂલે મોકલવા માટે અવનવી જાહેરાતો દ્વારા વાલીઓગણને પણ માર્ગદર્શિત કરતા હોય છે. કહેવાનો મતલબ સમાજનો વિકાસ કરવો હોય, ગામનો વિકાસ કરવો હોય કે દેશનો વિકાસ કરવો હોય, આના માટે એજ્યુકેશન જરૂરી છે. એજ્યુકેશન વગર સમાજનો વિકાસ કે ગામનો વિકાસ શક્ય નથી. આના માટે હંમેશા ભણતર જરૂરી છે. વધારેમાં વધારે વિદ્યાર્થીએ ભણતર કર્યું હશે તો એના કુટુંબની વાત હોય, એના પરિવારની વાત હોય કે એના ગામની વાત હોય. એજ્યુકેશન માટે તમારે એજ્યુકેશન લેવું અને પરિવારનો કે ગામના વિકાસ માટે તમે એમાં તમારો ફાળો આપી શકો. કોઈ ડોક્ટર બની શકે, કોઈ એન્જિનિયર બની શકે, કોઈ ક્લાસ 1, 2 અધિકારી. આના માટે એજ્યુકેશન એક પાયો છે, સીડી છે. જીવનમાં પ્રગતિ માટે તમારે મકાન પણ બનાવવું હોય, મજબૂત પાયો બનાવવો હોય, એવી જ રીતના તમારા જીવનના વિકાસ માટે એક પાયો છે ભણતર, જે તમારો પાયો મજબૂત કરે છે. એમાંય તમે કોલેજ કે 11-12 કે કોલેજમાં જતા હો, પણ એનાથી વિશેષ જ્યારે તમે તમારું એજ્યુકેશન શરૂઆત કરો છો ત્યારે પહેલા બીજા ધોરણથી જરૂરી છે કે આપનું એજ્યુકેશન નાના બાળકોને જે પ્રોફેસરોને કોલેજમાં સરકાર પગાર આપે છે, પણ એનાથી પણ વધારે મારું અંગત મંતવ્ય છે કે જે નાના બાળકોને પહેલા ધોરણથી 5 ધોરણ પ્રાથમિક શિક્ષણ છે, એ જે શિક્ષકો એના માટે મહેનત કરે છે એને પણ એટલું જ મહત્વ મળવું જોઈએ. કારણ કે નાના બાળકો જે છે એને ગાઈડ કરવા માટે અને એને યોગ્ય દિશામાં લઈ જવા માટે જે શિક્ષક એને એજ્યુકેશન આપે છે એ પણ એટલું જ મહત્વ છે જે 12મું ધોરણ હોય કે કોલેજ હોય કે સ્નાતક ડિગ્રી હોય. એટલે કહેવાનો મતલબ કે નાના બાળકોથી જ્યારે એજ્યુકેશન આપવા માટે શિક્ષક હંમેશા પ્રતિબદ્ધ છે, એવી રીતના વાલીઓ પણ આપનું બાળક જ્યારે સ્કૂલેથી પાછું આવે છે તો આપનું બાળકે લેસન કર્યું કે ના કર્યું, કેટલું બાકી રહ્યું, એની પણ તકેદારી રાખવી જોઈએ. બસ એ જ. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરુ ગુજરાત. ગુડ મોર્નિંગ. નમસ્તે બધાને. 2024ના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં રાજ્ય કક્ષામાંથી ઉપસ્થિત આવેલ પટેલ સાહેબ, આપણા જિલ્લા પંચાયતના સદસ્યશ્રી, માજી સરપંચશ્રી, પછી અમારા CRC કોઓર્ડિનેટર અને મારી સાથે લાયઝનમાં બીજા આવેલા શિક્ષક મિત્ર, આચાર્યશ્રી, અહીંયા ઉપસ્થિત બીજા શિક્ષક મિત્રો અને અનાઉન્સર બહેનો છે. આ સારું લાગ્યું કે નાના બાળકોને અત્યારથી જ અનાઉન્સિંગ કરવા માટે પ્રેરણા આપવામાં આવી રહી છે. અને સૌથી અગત્યનું આજના પ્રોગ્રામમાં જે લોકો માટે થઈને આપણે બધા ઉપસ્થિત થઈ રહ્યા છે, તમામ બાળકો અને અમુક સંખ્યામાં શિક્ષક મિત્રોના આપણે સૂચના તો આપેલી હતી, પણ વાલી મિત્રો થોડાક
ઓછા છે એસએમસીના સભ્યમાંથી બી એક હાજર છે, પણ નેક્સ્ટ આપણે પ્રોગ્રામ કરીએ એમાં વધારે સંખ્યામાં વાલી ઉપસ્થિત રહે, ગામ લોકો ઉપસ્થિત રહે એવું એક્સપેક્ટેડ છે. આજની જે પ્રોગ્રામ આપણે રાખ્યો છે, બધા જાણે છે કેમ રાખ્યો છે કે બાળકો જે આવી રહ્યા છે એમને પ્રવેશના ઉત્સવ રૂપે આપણે ઉજવવાનો છે. આપણે જે અત્યારે બેઠેલા છે, આઈ થિંક જે 30 ક્રોસ કરી ગયા છે, બધાને ખબર હશે કે કેવી રીતના સ્કૂલમાં આપણને કદાચ હાથ પગ પકડીને ખેંચીને સ્કૂલમાં લાયા હશે. આટલો સરસ ઉત્સવ અમારા માટે નહોતો, એટલે અમે ઈચ્છીએ છીએ કે તમારા માટે જે બી બાળકો આજે ઉત્સવ જેમના માટે આપણે ઉજવી રહ્યા છે એમના માટે આ યાદગાર પ્રસંગ બની રહે. સરકારે બહુ બધી સ્કીમ રાખી છે કે જેના કારણે આપણું જે શિક્ષણનું સ્તર છે એ વધારે સારું બની શકે. આમ કહેવામાં આવે ને કે કોઈ પણ દેશ, કોઈ પણ રાષ્ટ્ર, કોઈ પણ રાજ્ય, કોઈ પણ જિલ્લો, કોઈ પણ ગામનો જો વિકાસ કરવો હોય તો સૌથી વધારે ઇન્વેસ્ટ શેમાં કરવું જોઈએ? તો એજ્યુકેશનમાં અને બીજું હેલ્થમાં. અને જો એમાં જો સારું ઇન્વેસ્ટ કરેલું હશે તો ભવિષ્યની એ પેઢી માટે બી સારું છે અને આવનારી પેઢી છે એમના માટે બી સારું છે. એમના માટે ફ્યુચર માટે ઘણા બધા સ્કોપ ઉપસ્થિત રહે છે. પછી એવું થાય કે બધા મેક્સિમમ લોકો અહીંયા વધારે ઓપ્શન નથી એવું વિચારીને બીજે જતા રહે. એટલે આપણે એવું એક્સપેક્ટ કરીએ કે આ જે બાળકો છે એમ જે એનરોલ થયા છે તો ડ્રોપ આઉટ જે રેશિયો આપણો જે વધતો રહેતો હોય છે, આમ જો કે પાછલા વિગત અમુક વર્ષોમાં ઘટ્યો છે પણ હજુ બી આપણે ઘટાડીએ પોસિબલ હોય એટલા આપણે એવો પ્રયત્ન બી કરીએ કે જે ખાનગી શાળાઓમાં જતા રહે છે તો એવું ના થાય. એમાં અમારી જે હું આવી છું પુરવઠા વિભાગ તરફથી, તો અમારી એક સ્કીમ છે જે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ સાથે બી સંકલિત છે, એ છે MDMની સ્કીમ. અને એમાં આપણો એજ્યુકેશનના જે શિક્ષકો છે, જે આચાર્ય લોકો છે અને બાળકો છે એ બધાનું ઇન્વોલ્વમેન્ટ, ઇવન મેં વાલીઓનું બી એટલે કહ્યું કે અમે જોયું છે કે જ્યારે રોજે રોજ રિપોર્ટ સ્ટેટનો મૂકવામાં આવે છે ત્યારે છેલ્લા 3 જિલ્લામાં આપણો દેવભૂમિ દ્વારકા જિલ્લો ઓલવેઝ હોય છે કે જેમાં બાળકો લાભ નથી લેતા MDMનો. તો જો કદાચ અમારા લેવલેથી કોઈ ભૂલ થતી હોય, ક્ષતિ થતી હોય તો વાલી મિત્રોની, આચાર્યશ્રીની, શિક્ષકોની તમામના સૂચનો આવકાર્ય છે કે આને આપણે કેવી રીતે સારી રીતે કરી શકીએ કે જેથી કરીને જે બાળકો લાભ લે વધારે ને વધારે MDMનો. અને શિક્ષકોને બી જેટલો રોલ છે એટલો જ વાલી લોકોનો બી છે કે તમારા બાળકોને તમે મોટિવેટ કરો, ઘેરથી ટિફિન ઓછા આપવાનું રાખો, અહીંથી જે બી સરકારની સ્કીમ છે એનો લાભ લે. અને બાળકોને જેમ કહ્યું હેલ્થમાં ઇન્વેસ્ટ કરવાનું ઇનડાયરેક્ટ એક પગલું છે MDM કે જેના કારણે થઈને બાળકોને જે ન્યુટ્રિશન મળવું જોઈએ એ મળી રહે, જેના કારણે એમનો માનસિક વિકાસ બી થાય, શારીરિક વિકાસ બી થાય. આમ તો કહેવા માટે ઘણું બધું છે પણ બાળકોનો ઉત્સવ છે તો એ બોર થઈ જશે એટલે આપણે વધારે નહીં આજે એમને બોર કરીએ. અસ્તુ. અને મને અહીંયા મંચ ઉપર ઉપસ્થિત રહેવાનું કહેવા બદલ આભાર. થેન્ક યુ. આજના પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લાના પુરવઠાધિકારી કૃષ્ણા મેડમ, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી જીતુભાઈ, માજી સરપંચ શ્રી, અમારા BRC CRC કોઓર્ડિનેટર મિત્રો, શાળાના શિક્ષક મિત્રો અને આ પ્રવેશોત્સવ પ્રસંગે ઉપસ્થિત સર્વે વાલીઓ કે જે પોતાના બાળકને શાળાની અંદર હાથ પકડીને મૂકવા આવે, તમામનો અહીંયા આગળ હું સરકાર વતી આભાર માનું છું. અહીંયા શાળામાં જે બાળકો આજે પ્રવેશ લીધો છે અને ભૂતકાળની અંદર બાળકો છે, અહીંયા આવીને મેં જાણ્યું લગભગ 375 જેટલા બાળકો આ શાળાની અંદર અભ્યાસ કરતા હોય છે. તમે સરકારી શાળા અને ખાનગી શાળા બંનેનું સરખામણી કરશો ને ત્યારે એની અંદર કેટલીક વિશેષતાઓ અમારી સરકારી શાળાની જોવા મળશે. અત્રેની શાળાના તમામ શિક્ષક મિત્રોએ અમારી શાળામાં શું શું ફેસિલિટી છે એનું એક પેમ્ફલેટ બહાર પાડ્યું છે અને કદાચ તમારી પાસે આવ્યું છે. તમે બે શાળાના શિક્ષકોની કમ્પેરિઝન કરો ને તો બંને શાળાના શિક્ષકોની લાયકાતમાં પહેલાં તો છે
અહીંયા અમારે ત્યાં એક પણ ટીચર એવો નહીં હોય જે અનટ્રેન્ડ હોય. શાળાની અંદર વર્ગખંડમાં કઈ રીતે ભણાવવું એની 2 વર્ષની તાલીમ લઈને બીએડ અને ડીએલએડનો કોર્સ કરેલા તમામ શિક્ષકો હશે. જ્યારે ખાનગી શાળાની અંદર એના કરતાં કદાચ વિપરીત પરિસ્થિતિ આપને જોવા મળે. બીજું કે ખાનગી શાળા કરતો જે સંસ્કારિતાની અંદર જોઈએ આપણે તો જિલ્લા પંચાયતની શાળાનું બાળક પોતે પોતાના જીવનની અંદર સ્વાશ્રયી થઈને પોતાના પગ ઉપર ઊભું થઈ શકવાની ક્ષમતા ધરાવે એવું ડેવલપ થશે. કારણ કે અહીંયા આગળ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ એટલી બધી કરાવવામાં આવતી હોય છે કે જેના આધારે એ બાળક પોતે પોતાનું ડેવલપમેન્ટ પ્રાથમિક શાળાના શિક્ષણથી જ કરી શકે છે. એનો તમે એક્ઝામ્પલ અહીંયા જોઈ શકો છો કે શાળાની અંદરથી જે સરકાર દ્વારા લેવામાં આવતી જે જુદી જુદી પરીક્ષાઓ છે એ પરીક્ષાઓમાં બાળકોએ સફળતા મેળવી છે. અહીંયા આપણા પંચાયતના સદસ્યશ્રીએ બહુ સરસ વાત કરી કે ક્લાસ 1 to અધિકારી બને તો અધિકારી બનવા માટેની જે પરીક્ષાઓ આપવાની કઈ રીતની આપવાની હોય છે તો પહેલી ઓબ્જેક્ટિવ પરીક્ષા આપવાની હોય છે. તો ઓબ્જેક્ટિવ પરીક્ષાનું આ શાળા કક્ષાએથી જ એને મહાવરો એને કેળવાય એવી પરિસ્થિતિનું નિર્માણ આ શાળામાં થતું હોય છે. એટલે બાળક કોમ્પિટિશનની અંદર કઈ રીતે જીવવું અને ભવિષ્યની અંદર સ્પર્ધાની અંદર કઈ રીતે સફળતા મેળવવી એના માટેનું જ્ઞાન પણ અહીંથી એ મેળવીને જ જાય છે. હું આશા રાખું છું કે અહીંયા જે આવેલા વાલીઓ તમામ પોતાનું બાળક દરરોજ શાળાએ આવે, નિયમિત આવે. દરરોજ તો આવે તોય નિયમિત કહેવાય, પણ શાળા 10:30 ચાલુ થતી હોય કે 11:15 ચાલુ થતી હોય, 11:15 પેલું બાળક આપણી શાળામાં પહોંચી ગયેલું હોવું જોઈએ. પછી આપણું બાળક શાળાની અંદર કે ઘરની અંદર બેમાંથી એકે જગ્યા ના હોય તો ક્યાંક નારા નીચે કે જાળાઓ છે ભૂતકાળમાં આવી પરિસ્થિતિઓનું નિર્માણ થતું હતું તો એની પણ તકેદારી વાલીઓએ રાખવી પડે. ઘણીવાર એમ જાણે કે શિક્ષક જાણે કે બાળક એ સાચું મોટું છે તો એ ઘરે રહ્યું છે, વાલી એમ જાણે કે મારું બાળક સ્કૂલે ગયું છે, તો બેની વચ્ચે બાળક ભટકતું ન રહે એની પણ કાળજી વાલી તરીકે આપણે લેવાની છે. શાળાની અંદર ફક્ત 6 કલાક માટે બાળક આવે છે, સવારના 11 થી સાંજના 5 સુધી. બાકીના જે કલાક છે 18 કલાક એ બાળક વાલી પાસે રહેતું હોય છે. તો મા બાપ જે છે એ પહેલા શિક્ષક છે. એટલે બાળકનું શાળામાં શું ભણીને આવ્યું છે, શું નથી ભણીને આવ્યું, બાળકની ખામી ખૂબી કઈ છે, એ શિક્ષક અને મા બાપ આ બંને ભેગા મળીને જો એની ખામી ને ખૂબીનો એ અભ્યાસ કરે અને ખામીને ઘટાડીને ખૂબીને વિકસાવવા માટેનો પ્રયત્ન કરે તો બાળકનું જીવન વધુ સફળ થવા માટેની શક્યતાઓ વધી જતી હોય છે. એટલે મારી સર્વે વાલીઓને વિનંતી છે પોતાનું બાળક પહેલાં તો નિર્વ્યસની બને. પોતાનું બાળક સવારમાં વહેલું સૂર્યોદય પહેલાં જાગી જાય. આ બધી કેટલીક બાબતો જે છે એને સિદ્ધ કરાવવી પડે. ઘણીવાર એવું થાય કે આપણે પોતે સૂર્યવંશી હોય તો ભાઈ બાળક સૂર્યવંશી જ થાય ને. તમે જે બાળક વહેલું ઉઠે એના વર્કિંગ અવર્સ વધી જાય છે, કામ કરવાના કલાકો વધી જાય છે. જે બાળક 8 વાગે ઉઠે અને રાત્રે 10 વાગે સૂઈ જાય અને કોઈ બાળક 6 વાગે ઉઠે અને રાત્રે 10 વાગે સૂઈ જાય, તો જે બાળક 6 વાગે ઉઠ્યું છે અને જે 8 વાગે ઉઠ્યું છે આ બંનેની કમ્પેરિઝન કરો તો જે 6 વાગે ઉઠ્યું છે એ બાળકના વર્કિંગ અવર 2 કલાકના દરરોજના વધી જાય. મહિનાના ગણો તો 60 કલાકો છે. 60 કલાક એટલે 24 કલાકનો એક દિવસ છે, એના 2.5 દિવસ જેટલા દિવસો વધી જાય મહિને, દર મહિને. તો 12 મહિને કેટલા વધે? 12 મહિને લમસમ 1.5 મહિનો કે 1 મહિના જેટલી એ વધે. એટલે મારી સૌને નમ્ર વિનંતી છે કે બાળકને સવારમાં સૂર્યોદય પહેલાં જાગી જવા માટેનું ટેવડાવો અને પોતાને જો કોઈ વ્યસન હોય તો પણ એ વ્યસન વારસામાં આપવું નહીં. તમે વારસામાં જો વ્યસન ન આપો ને તો બાળકને કરોડો રૂપિયાની તમે એસેટ આપેલી છે એમ કહેવાય. કરોડો રૂપિયાની એસેટ એટલા માટે કહું છું કે વ્યસન પાછળ જે ખર્ચ થતો હોય એ ખર્ચ
એ બાળક જીવશે ત્યાં સુધી એને કરવો નહીં પડે. એટલે જે અત્યારે પડીકી ખાય તો 5 રૂપિયાની પડીકી અને 10 પડીકી ખાય તો રોજના 50 રૂપિયા થાય, મહિનાના 1500 રૂપિયા થાય, 12 મહિનાના 18,000 રૂપિયા થાય. અને જેટલા વર્ષ જીવે એટલા વર્ષનું તમે ગણતરી મૂકો તો 1 કરોડોની અંદર રૂપિયા એનું જે તમે રિકરિંગ એકાઉન્ટ ખોલાવો તમે એનું 1500 રૂપિયાનું પર મંથ, તો કરોડો રૂપિયા એને આપ્યા બરોબર થાય. બીજું કે એના સ્વાસ્થ્ય માટે ઉપર એની અસર પડતી અટકે. તમાકુ ઝેર છે. હું જે વિસ્તારમાં રહું છું તે ખેડા જિલ્લો, ચરોતર પ્રદેશ, આણંદ જિલ્લો, એની અંદર તમાકુ થાય. તમાકુના ખેતરની અંદર આપણે ગધેડાના છૂટા મૂકીએ ને તો ગધેડું એક પણ પાન નથી ખાતું એને. અને આપણે બધા આમ ટપલી મારે, આમાં મસળીને આમ ટપલી મારે પછી આમ કરીને ખાય. બરાબર? એ ઝેર, એમાં નિકોટિન નામનું ઝેર આવેલું છે. તો એ ઝેર ખાવાથી, માણસ ઝેર ખાવાથી જીવે ખરો? એ રીબાઈને મરે, કેન્સર થાય અને એ પ્રકારના એનો રોગો થાય. તો રોગોમાંથી મુક્તિ મળે ને એનું સ્વાસ્થ્ય સારું રહે એવા પ્રયત્નો આપણે સર્વે કરીએ. અહીંયા પ્રવેશોત્સવની અંદર આપ સર્વે ઉપસ્થિત રહીને બાળકોને અને અમારા શાળાના તમામ શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા છે એ બદલ આપ સર્વેનો હું સરકાર વતી આભાર માનું છું. થેન્ક યુ. ભવિષ્યમાં પણ શાળાને જરૂર પડે ત્યારે આપ સૌનો સહકાર અવશ્ય મળી રહે. અને શાળાની અંદર જે કંઈ સુધારા વધારા કરવાના હોય એ તમારા સજેશન અમારા મુખ્ય શિક્ષક સાથે તમે ચર્ચા કરજો. જે કંઈ એની અંદર પરિવર્તન કરવા જેવું હોય અને તમારો સહયોગ પ્રાપ્ત થશે તો આ શાળા જે છે એ ખાનગી શાળાને ટક્કર મારે એવી શાળા છે અને એનું આપણે નિરંતર એનો ઉત્થાન માટેનો સતત પ્રયત્ન કરીએ એવી શુભકામનાઓ. થેન્ક યુ. ખૂબ વિનમ્રવાણીમાં ઘણા બધા માર્ગદર્શન અને પ્રેરક ઉદ્બોધન સાહેબશ્રીએ આપણને અહીંયા જણાવ્યું. આ સાથે જ્યારે આ પ્રવેશોત્સવ કાર્યક્રમ પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યો છે ત્યારે આપણા કાર્યક્રમમાં પધારેલા દેવરાજભાઈ સોનગરા એમનું પણ હું અત્યારે સ્વાગત કરું છું. અને ખાસ એક નાનકડી જાહેરાતો આ બધા જાણો છો છેલ્લા થોડાક વર્ષોથી સરકાર કન્યા કેળવણી અને ખાસ કરીને વિદ્યાર્થીઓના શિક્ષણ માટે ઘણો બધો ખર્ચ અને ઘણી બધી યોજનાઓ બહાર પાડી રહી છે. એમાંની બે યોજનાઓની થોડી જાણકારી વાલીઓ સુધી પહોંચાડવા અત્યારે હું વાત કરી રહ્યો છું. ધોરણ 1 થી 8 ની અંદર ભણતી કન્યાઓ અથવા કુમારો જે ધોરણ 8 પૂર્ણ કરી અને જ્યારે માધ્યમિક શાળા ધોરણ 9માં પ્રવેશ મેળવે છે ત્યારે કન્યાઓ માટે નમો લક્ષ્મી યોજના ધોરણ 9માં પ્રવેશ મેળવેલી તમામ કન્યાઓને સરકાર તરફથી ધોરણ 9 અને ધોરણ 10 માટે 10,000 એમ 20,000ની સરકારી સહાય મળવા પાત્ર છે. એ આ બંદોબસ્તમાં જાહેર કરું છું. એટલે અને ગત વર્ષે આપણી શાળામાંથી 18 જેટલી કન્યાઓ ધોરણ 9માં પ્રવેશ લીધો અને તમામ કન્યાઓ આ યોજનાના લાભ માટે એલિજિબલ છે. તો આ વાત જણાવતા પણ મને ઘણો બધો આનંદ થાય છે. આ સાથે બીજી એક વધારાની અને ખૂબ સરસ યોજના સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નમો સરસ્વતી યોજના. નમો સરસ્વતી યોજના પણ કન્યાઓ અને કુમાર બંને માટે લાગુ પડે છે. અહીં આપણે 1 થી 8 પ્રાથમિક પૂર્ણ કરીએ, બધી આપણે 9 અને 10 પૂર્ણ કરીએ. 10માના રિઝલ્ટ પછી જે પણ બાળકો શાળા છોડી દે છે એ શાળા છોડે નહીં અને 11 અને 12 ધોરણ ભણે અને એમાં પણ ખાસ કરીને વિજ્ઞાન પ્રવાહ સાયન્સ જ્યારે બાળક રાખે છે, કુમાર હોય કે કન્યા, સાયન્સ રાખનાર તમામ વિદ્યાર્થીઓને સરકાર દ્વારા ધોરણ 11 અને 12 એમ બંને વર્ષ કરી અને 50,000ની સરકારી સહાય આપવામાં આવે છે. તો આનો પણ લાભ તમામ બાળકો લે એવી આ મંચુમાંથી ફરીથી તમામને જાહેરાત કરું છું અને વિનંતી કરું છું. આ યોજના નમો સરસ્વતી યોજના કુમાર અને કન્યા બંનેને લાગુ પડે છે. તો ખાસ આનો પણ લાભ લેજો. અને આના સિવાય ખાસ આપણા પ્રાથમિક વિભાગમાં લાગુ પડતી તો 3 યોજનાઓ જે આપણે એનો લાભ લઈએ છીએ ને હમણાં થોડી વાર પહેલા આપણે સન્માન કરેલું એવા મુખ્યમંત્રી નાથ સેતુ મેરિટ સ્કોલરશીપ યોજના
જે 2022-23 શરૂ થઈ અને 22-23માં આપણી શાળાના 5 વિદ્યાર્થીઓ મેરિટમાં આવેલા, જેને વાર્ષિક 5,000 રૂપિયાની સહાય મળી રહી છે. 1 વર્ષની સહાય મળી ગઈ અને એનું સન્માન પણ થયું અને આ વર્ષે પણ એને સહાય મળશે. આ સિવાય જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ, આ પણ ધોરણ 5માં ભારત પરીક્ષા આપે. પરીક્ષા એક જ છે, CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. આ આપતા ભારત મેરિટમાં આવે અને એને અલગ અલગ યોજનાઓનો લાભ મળે છે. જ્યારે આ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ એમાં પણ આપણી શાળાનો 2022-23માં એક બાળકનો ક્રમાંક મળેલો અને એને પણ હોસ્ટેલ સાથેની ફ્રી સુવિધા મળી શકે છે અને બાળક ત્યાં એડમિશન લીધેલું પણ. અને ત્રીજી જે ધોરણ 8ના બાળકો લાગુ પડતી હતી, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના, જે ધોરણ 8 ભણનાર તમામ બાળકો આ પણ પરીક્ષા આપી શકે છે. આમાં મેરિટમાં પાસ થયેલ તમામ બાળકોને ધોરણ 9 અને 10 માટે વાર્ષિક 6,000 રૂપિયાની સહાય મળે છે, જેનો લાભ પણ આપણા 4 બાળકોએ લીધો છે અને એના પણ સન્માન હમણાં થોડીક વાર પહેલા આપણે કરેલા. તો આવી યોજનાઓ, આ સાથે ખાસ NMMS નેશનલ મેન્સ કમ મેરિટ સ્કોલરશિપ યોજના, જેમાં દેવભૂમિના 80 બાળકો દરેક જિલ્લામાં જેનું એક સ્ટાન્ડર્ડ રાખેલું છે, જેમ નવોદયમાં હોય છે એમ જ NMMSમાં છે અને એના 80માંથી એક બાળક આપણું અવેરાવાડીનું પણ હતું, જેનું પણ આપણે સન્માન કર્યું. તો આવી તમામ યોજનાઓનો વધારેમાં વધારે આપ લોકો લાભ લ્યો એવું આ મંચ પરથી જણાવતા મને ખરેખર ખૂબ આનંદ થાય છે. ફરીથી આવેલા તમામ મહેમાનોનું સ્વાગત સાથે મારી વાત વિરમું છું. થેન્ક યુ. આજની આપણી શાળામાં પેલા તો માઇક સિસ્ટમ છે એ વરસાદના ભેજને કારણે જરાક ખરાબ છે, એના માટે ક્ષમા માગી લઉં છું શાળામાંથી કે જે માઇકમાં બોલવાની મજા આવે એ મજા નથી આવતી. પણ વાતાવરણ છે એ આપણા હાથમાં નથી, ભેજવાળા વાતાવરણને કારણે જરાક પ્રોબ્લેમ થાય છે. તો આપણી શાળામાં શાળા પ્રયોગ ઉત્સવ, કન્યા કેળવણી મહોત્સવ એ અંતર્ગત રાજ્ય કક્ષામાંથી પધારેલા R.R. પટેલ સાહેબ, જિલ્લા પુરવઠા અધિકારી બેનબા, તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય જીતેન્દ્રભાઈ કંજારિયા સાહેબ, તેમજ માજી સરપંચ શ્રી, તેમજ સોનગરા દેવરાજભાઈ સોનગરા, એ સિવાય મંચસ્થ તમામ મહાનુભાવો, અમારી શાળાના આચાર્યશ્રી, સ્ટાફ મિત્રો, આ રામનગર ગ્રામ પંચાયતના ગામના આગેવાનો, વિદ્યાર્થીઓના વાલીઓ, દરેક આપણી શાળામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા, અમને માર્ગદર્શન પૂરું પાડ્યું અને જેમ કે અમારી કામગીરી છે એને જોવા માટે, એનું માર્ગદર્શન લેવા માટે આપણે પ્રોત્સાહિત કર્યા. એના માટે તમામ સ્ત્રીઓનો શાળા પરિવાર વતી છે એવું હૃદયપૂર્વક આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.